મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વેલેન્સ બોન્ડ થિયરીમાં થોડાક વધારાના એક્ઝામ્પલ્સ છે જોઈએ છે. યાદ હોય તો આપણે લાસ્ટ સેશનની અંદર આપણે જે 6 સવર્ગાંક ધરાવતા સવર્ગ સંયોજનો છે એમના એક્ઝામ્પલ્સ છે એ જોયા હતા. આજે આપણે સવર્ગાંક 4 વાળા જે સંયોજનો છે જેમાં સવર્ગાંક 4 હોય એટલે કે 4 સવર્ગ સહસંયોજક બનતા હોય એવા સંયોજનો છે એની ચર્ચા છે એ કરશું. સવર્ગાંક 6 હોય મિત્રો તો એમાં તમારે ભૌમિતિક રચના તમે આખો વિચિન લખી શકો કે 6 સવર્ગાંક હોય એટલે ભૌમિતિક રચના અષ્ટફલકીય જ હોય. પણ સવર્ગાંક 4 હોય તો એમાં બે વિકલ્પો છે. જો sp3 સંકરણ થાય તો સમચતુષ્ફલકીય આકાર બને અને dsp2 સંકરણ થાય તો એમની અંદર સમતલીય સમચોરસ આકાર હોય છે. અને એટલે વેલેન્સ બોન્ડ થિયરી છે એ 4 સવર્ગાંક વાળા સંયોજનો છે એમાં ખાસ ધ્યાન કરીને આપણે સમજવું પડશે. આજે આપણે એના માટે 3 એક્ઝામ્પલ્સ નિકલ છે એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું. માનો કે આપણે પહેલું ઉદાહરણ છે એ લઈએ છીએ, એ છે ટેટ્રા કાર્બોનિલ નિકલ. આ પ્રકારનું સંકીર્ણ છે. નિકલ ધાતુ છે એને કાર્બન મોનોક્સાઇડ સાથે એકદમ ગરમ કરો અથવા નિકલ ધાતુ ઉપરથી કાર્બન મોનોક્સાઇડ પસાર કરો ત્યારે આ પ્રકારનું સંકીર્ણ છે એ બને છે. હવે આની અંદર તમારે વેલેન્સ બોન્ડ થિયરી સમજવી હોય તો આની અંદર આપણને ખબર છે કે ભાઈ નિકલ ધાતુ છે બરાબર, એની ઇલેક્ટ્રોન રચના તો આપણે દર્શાવી શકીએ. ભાઈ સેન્ટ્રલ મેટલ એટમ બરાબર, આગળના મુદ્દાઓ આપણે જોયા હતા એ યાદ કરજો. મુખ્ય ધાતુ પરમાણુની અંદર શું છે તો કે નિકલ છે, તો નિકલની ઇલેક્ટ્રોન રચના શું થાય એ યાદ કરો. 3d8 અને 4s2 થશે. આર્ગોનના 18 ને 2 20 ને 28, નિકલનો પરમાણુય ક્રમાંક 28 છે એટલે બરાબર. પણ આમાં નિકલનો ઓક્સિડેશન આંક ગણો તો આમાં નિકલનો ઓક્સિડેશન આંક 0 જ છે. ત્યાંથી જો કાર્બન મોનોક્સાઇડનો ઓક્સિડેશન આંક તટસ્થ છે એટલે 0 હોય, આખાનો પણ 0 છે તો નિકલનો 0 જ હોય. એટલે આમાં નિકલની ઇલેક્ટ્રોન ગોઠવણી છે એ કેવી થશે તો કે સેમ જ રહેશે, કોઈ ફરક નહીં પડે. આર્ગોન પછી 3d કક્ષકમાં 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો. 8 કેમ ગોઠવાશે તો કે પહેલા 1 2 3 4 5 5 અયુગ્મિત, પછી 6 7 અને 8 8 ઇલેક્ટ્રોન આ પ્રમાણે ગોઠવાશે અને પાછળ આવશે 4s2 એમાં 2 ઇલેક્ટ્રોન છે, એમાં 2 ઇલેક્ટ્રોન છે. હવે તો કે બરાબર ધ્યાનથી જો કે ભાઈ આમાં સંકરણ કયા પ્રકારનું થાય તો અહીંયા હવે આપણે જોયું કે ભાઈ સવર્ગાંક 4 હોય, સવર્ગાંક 4 હોય તો એમાં બે પ્રકારના સંકરણ થઈ શકે, કાં તો sp3 અને કાં તો dsp2. dsp2 માં આગળની ડી કક્ષક ભાગ લેશે એટલે આમાં શું કરવું પડશે તો કે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી જરૂરી બનશે. આમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવી પડે બરાબર. એટલે તો આપણે એમય લઈ શકો કે જો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય તો dsp2 સંકરણ થાય અને ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી ન થાય તો sp3 સંકરણ થાય બરાબર છે. તો અહીંયા હવે જેમથી જુઓ ભાઈ લિગેન્ડ તરીકે કોણ છે તો કે કાર્બન મોનોક્સાઇડ પ્રબળ લિગેન્ડ છે, તાકાતવાળો લિગેન્ડ છે. તો એ શું કરશે તો કે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરી શકે એટલે શું કરશે તો કે ધક્કો મારીને આ બે ઇલેક્ટ્રોનને એક આમાં ને એક આમાં ગોઠવી દેશે, એક આમાં ને એક આમાં. એટલે ટેટ્રા કાર્બોનિલ નિકલ લેશો તો ટેટ્રા કાર્બોનિલ નિકલમાં સંકરણ કયા પ્રકારનું થશે તો કે ફેર ગોઠવણી થાય છે પણ તેમ છતાંય sp3 સંકરણ થશે. ખાસ યાદ રાખજો મિત્રો અહીંયા કે ફેર ગોઠવણી કરવી પડશે, ફેર ગોઠવણી થશે તો પણ આ પદરૂપ છે ધ્યાન રાખજો કે આની અંદર સંકરણ કયું થશે તો કે sp3 પ્રકારનું થશે. sp3 સંકરણ છે એ દર્શાવો. sp3 સંકરણમાં અહીંયા શું તો કે અહીંયા આગળનામાં આપણે જોયું હતું કે ભાઈ s કક્ષક મોસ્ટ ઓફ ખાલી જ હોય છે પણ અહીંયા તો s એ ખાલી નથી, s ને ખાલી કરાવવી પડે છે. એટલે d તો ખાલી થશે તો d આખી ભરાઈ જશે એટલે એમાં શું થશે તો કે આ પ્રમાણે આર્ગોન પછી તો કે આ d કક્ષકો માં 10 એ 10 ઇલેક્ટ્રોન છે એ પૂરેપૂરા ભરાઈ જશે.
હવે વૈધી કઈ તો કે એક 4s અને 3 પાછળ 4p પણ છે. આનો સંકરણ થશે sp3. આ sp3 સંકરણ થશે, બરાબર. અને આની અંદર હવે તમે ટેટ્રા કાર્બોનિલ નિકલ છે એની ભૌમિતિક રચના દર્શાવી શકો. ભાઈ ટેટ્રા કાર્બોનિલ નિકલ છે એમાં રચના કયા પ્રકારની થશે તો કે આર્ગોન, પછી તો કે આ 5 એમનેમ રહેશે, 5 માં યુગ્મિત ઇલેક્ટ્રોન, બરાબર. અને આ 4 કક્ષકો છે એ સંકરણ ધરાવતી, એને આપણે સાથે દર્શાવી દઈએ. આને આપણે કહીએ હવે sp3 સંકર કક્ષકો. એમાં હવે લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય. લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ એમાં ગોઠવો. કાર્બન મોનોક્સાઇડ પ્રબળ લિગેન્ડ છે, બરાબર. તો આ પ્રકારની રચના થશે. હવે આ રચનાના આધારે આપણે જે જવાબ આપવા છે એ આપી શકીએ, બરાબર. કે અહીંયા હવે ધ્યાનથી જુઓ, બરાબર, કે ભાઈ સંકરણ છે એ કયા પ્રકારનું થયું છે. આપણે જે જવાબ આપવાના છે સંકરણ, પછી ભૌમિતિક રચના કયા પ્રકારની થશે, પછી ચુંબકીય ગુણધર્મ કયા પ્રકારનો થશે, અને લાસ્ટમાં ચુંબકીય ચાક માત્રા કેટલી થશે. આ બધા જના જવાબો છે તમે લખી શકો. સંકરણ કયા પ્રકારનું થયું છે અહીંયા તો કે sp3 સંકરણ છે. અને sp3 હોય તો ભૌમિતિક રચના છે એ હંમેશા સમચતુષ્ફલકીય જ હોય. સમચતુષ્ફલકીય આ યાદ રાખવાનું છે. તમને મેં આગળના સૌથી પહેલા લેક્ચરમાં આપ્યું હતું કે ભાઈ sp3 સંકરણ હોય એટલે સમચતુષ્ફલકીય આકાર થશે. આકાર કેમ તમારે દોરવો હોય તો દોરી શકો કે ભાઈ નિકલ છે એની સાથે ચતુષ્ફલકીય આકારમાં આ પ્રકારે 1 2 3 અને 4 કાર્બોનિલ લિગન્ડ છે એ જોડાશે. આનો આકાર તમે દોરો તો આ આકાર છે એ કયા પ્રકારનો થશે તો કે ચતુષ્ફલકીય, બરાબર. આ રીતે ગોઠવાશે. આ એની ભૌમિતિક રચના થશે કારણ કે sp3 સંકરણ થાય છે. ચુંબકીય ગુણધર્મ તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જોવામાં, અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી તો સ્વભાવે કેવો હોય તો કે તમે લખી શકો પ્રતિચુંબકીય, બરાબર. અને પ્રતિચુંબકીય હોય તો ચુંબકીય ચાક માત્રા 0 થશે, 0 pm, બરાબર છે. યાદ રાખજો, બરાબર. આને નોંધીને રાખજો, બરાબર. ટેટ્રા કાર્બોનિલ નિકલ છે આમાં પ્રબળ લિગેન્ડ છે. આ યાદ રાખજો, બહુ પૂછાય છે પરીક્ષાની અંદર. મોટે ભાગે આપણે શું હોય છે કે ભાઈ પ્રબળ લિગેન્ડ હોય એટલે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય, અને ફેરગોઠવણી થાય ત્યારે મોટે ભાગે dsp2 સંકરણ બનતું હોય છે. પણ આ અપવાદરૂપ છે, પરીક્ષામાં બહુ પૂછાય છે, ખાસ યાદ રાખજો. અને બીજું આના જેવું જ આપણે સંકીર્ણ લઈએ, બીજું નિકલ ધાતુનું જ, પણ હવે લઈએ છે ટેટ્રા સાયનોનિકલેટ. ટેટ્રા સાયનોનિકલેટ આયન, બરાબર. ટેટ્રા સાયનોનિકલેટ ની અંદર આપણે નક્કી કરીએ આ જ વસ્તુ છે, બરાબર. તો થોડુંક મારે આમનામ રાખીશું કારણ કે આમાં સેન્ટ્રલ મેટલ એટમ કોણ છે, ધાતુ પરમાણુ કયો છે તો કે નિકલ. નિકલની ઇલેક્ટ્રોન રચના તો સેમ જ થાય, 3d8 અને 4s2. પણ હવે અહીંયા બરાબર ધ્યાનથી જુઓ તો અહીંયાથી થોડુંક બદલાશે કે ભાઈ આમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા 0 નથી. કેટલી થશે ગણતરી કરો. 4 સાયનાઇડ છે એના -4 થાય અને કુલ છે એ -2 છે. તો નિકલનો x લઈને ગણતરી કરો. x બરાબર કેટલા આવશે તો કે +2, એટલે અહીંયા નિકલ +2 છે. હવે નિકલ +2 ની ઇલેક્ટ્રોન તાણ લખવી હોય તો કે આમાંથી 2 ઇલેક્ટ્રોન 4s ના કાઢી નાખવા પડે. એટલે નિકલ +2 ની રચના શું થઈ ગઈ, આ નિકલ +2 ની રચના. હવે અહીંયા બરાબર જુઓ કે ભાઈ લિગેન્ડ તરીકે કોણ છે તો કે સાયનાઇડ. હવે સાયનાઇડ તો પ્રબળ લિગેન્ડ છે, તાકાતવાળો છે, બરાબર, સ્ટ્રોંગ લિગેન્ડ છે. એટલે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોનને કાઢે. હવે ખસો આગળ, બરાબર, ખસો આગળ.
મારી જગ્યા કરો એટલે શું થશે તો કે અહીંયાથી બે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી એક કરશે. કેમ કરશે હવે તો કે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે. આ ઇલેક્ટ્રોન એકને જ ખસેડશે, આને અહીંયા ગોઠવી દે. આ ઇલેક્ટ્રોનને અહીંયા ગોઠવી દો તો હવે આ ડી કક્ષક ખાલી થઈ જશે. એટલે એમાં સંકરણ કયા પ્રકારનું થશે તો કે dsp2 પ્રકાર. કેવી રીતે તો કે ફેર ગોઠવણી થશે. ફેર ગોઠવણી કેમ થશે તો કે 8 ઇલેક્ટ્રોનને જ ગોઠવવાના છે. તો 8 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાઈ જશે. 2 2 2 એ તો હતા એમનો જ. આ ઇલેક્ટ્રોનને અહીંયા ગોઠવી દો એટલે એક ડી કક્ષક ખાલી થઈ ગઈ અને એક ડી કક્ષક ખાલી થઈ ગઈ એટલે હવે સંકરણ કયા પ્રકારનું થશે. બરાબર, આ હું ફેરફાર કરીને જ લખું છું એટલે તમે કન્ફ્યુઝ ન થાઓ. હવે તો કે આ એક ડી કક્ષક ખાલી છે, પાછળની એક 4s અને પાછળની 3 4p. એમાંથી સંકરણ આટલાનું જ થશે, આટલાની, કારણ કે 4 જ કક્ષકો આપણે જરૂર છે. એટલે એક ડી કક્ષક 3d, એક 4s કક્ષક અને આ બે 4p કક્ષકો. એટલે સંકરણ કયું થશે તો કે dsp2. dsp2 સંકરણ થશે. અને એમાં હવે આપણે 4 અહીંયા આગળ જે સાયનાઇડ લિગેન્ડ છે એને ગોઠવવાના છે. સાયનાઇડના ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવવાના છે. તો હવે તમે આ પ્રમાણે ગોઠવણી છે એ કરી શકશો. તો ભાઈ આર્ગોન બરાબર, આને હું 1 2 3 ને 4 એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે બધા, બરાબર. અને હવે આ 4 ને હું સાથે લખું છું. આ ચારે ચારે કયા પ્રકારની તો કે dsp2. અને પાછળ હજી એક p છે, બરાબર, એ સંકરણમાં ભાગ લેતી નથી, એ આપણે પાછળ લખીએ છીએ. આની અંદર હવે લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય 1 2 3 અને 4. એટલે અહીંયા આગળ એક સાયનાઇડ, આ બીજો સાયનાઇડ, આ ત્રીજો સાયનાઇડ અને આ ચોથો સાયનાઇડ. આ પ્રમાણે તો આ બંધારણ થઈ ગયું. હવે આના ઉપરથી જવાબ આપો પ્રશ્નના કે ભાઈ સંકરણ કયા પ્રકારનું થયું છે, બરાબર, ભૌમિતિક રચના કયા પ્રકારની થશે અને એની ચુંબકીય ચાર્જ માત્રા કેટલી થશે. એ ચારે ચાર પ્રશ્નના જવાબો તમે લખી શકો. આ જો સમજાણું હોય કે ભાઈ સંકરણ કયા પ્રકારનું થયું છે તો કે dsp2. ભૌમિતિક રચના તો કે હવે અહીંયા dsp2 સંકરણ છે એટલે ભૌમિતિક રચના થશે સમતલીય સમચોરસ પ્રકારની. અને એનો ચુંબકીય ગુણધર્મ કયા પ્રકારનો થશે જો તો કે આમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન એકય નથી, બધા જ ઇલેક્ટ્રોન જોડીમાં છે. એટલે આ પણ કયા પ્રકારનો થશે તો કે પ્રતિચુંબકીય. અને પ્રતિચુંબકીય છે એટલે ચુંબકીય ચાક માત્રા 0 છે. ઈઝી મિત્રો, થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો તો આરામથી આવડશે. વેલેન્સ બોન્ડ થિયરીમાં આ જ નક્કી કરતા આવડવું જોઈએ તમને. આ નક્કી કરતા આવડી ગયું એટલે વેલેન્સ બોન્ડ થિયરી આવડી ગઈ, બીજો કંઈ છે. પણ હવે સેમ આના જેવું જે બીજું સંયોજન હું લઉં છું, બીજું સંયોજન કયા પ્રકાર તો કે આજ ટેટ્રા ક્લોરોનિક્લેટાઇન લઉં છું. ટેટ્રા ક્લોરોનિક્લેટાઇન કૌંસ કરવાની કઈ જરૂર નથી આમ તો. એટલે NiCl4 2ion લઈએ. જો આ લાગે કોના જેવું તો કે NiCN4 આગળનું લીધું તો એના જેવું જ લાગશે, બરાબર. આની યારે કમ્પેરીઝન કરજો. અહીંયા ક્લોરીન છે 4, અહીંયા 4 સાયનાઇડ છે, આના જેવું જ છે, આગળ લીધું તો એવું જ. એટલે આના આધારે આપણે નક્કી કરો તમે તો આમાં પણ સેન્ટ્રલ મેટલ એટમ તો નિકલ છે. નિકલની ઇલેક્ટ્રોન રચના આગળ હતી એ જ આવશે 3d8 4s2, બરાબર, 3d8 4s2. આ સિવાય તો કે આમાં નિકલનો ઓક્સિડેશન અંક નિકલ +2 છે તો +2 ની ઇલેક્ટ્રોન રચના, બરાબર. આ બે ઇલેક્ટ્રોન નીકળી જશે 3d માં
8 ઇલેક્ટ્રોન ગોઠવવાના 1 2 3 4 અને 5 આ 6 7 અને 8 પાછળ 4s ખાલી 4s ની પાછળ 4p પણ ખાલી 3d 4s 4p હવે સંકરણ કયા પ્રકારનું થશે એ નક્કી કરવાનું છે તો વિચારો અહીંયા લિગેન્ડ કોણ હતો તો કે ક્લોરાઇડ લિગેન્ડ છે કેવો નિર્બળ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરી શકશે નહીં અને ફેર ગોઠવણી કરશે નહીં એટલા માટે આમાં 3D કક્ષકની ગોઠવણી એમનેમ રહેશે સંકરણ કયા પ્રકારનું થશે તો કે sp3 પ્રકારનું એટલે હવે એ તમે દર્શાવો કે ભાઈ નિકલ +2 માં sp3 સંકરણ કરવું હોય તો તમારે આ d કક્ષકની ફેર ગોઠવણી કરવાની જરૂર નથી બરાબર એટલે એમનેમ જ થશે 3D કક્ષકની અંદર ગોઠવણી એમનેમ 1 2 3 ને 4 આ 8 ઇલેક્ટ્રોન એમનેમ જ રહેશે 1 2 3 4 5 6 7 અને 8 બરાબર આ 8 ઇલેક્ટ્રોન એમનેમ રહેશે સંકરણ હવે કોનું થશે તો કે 4s અને 4p કક્ષકો આનું સંકરણ થશે આમાં દર્શાવો આ સંકરણને આપણે કહીશું sp3 સંકરણ ખ્યાલ આવશે મિત્રો તો આ sp3 સંકરણ થયું હવે એમાં લિગેન્ડની ઇલેક્ટ્રોન યુગ્મ છે એને ગોઠવી નાખો એટલે ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ આયન છે એનું બંધારણ આપણને મળી જાય આર્ગોન આ રચના એમનેમ રહેશે 1 2 3 4 5 6 7 અને 8 બરાબર અને આ જે છે 4 4 એને આપણે ભેગા દર્શાવી દો કારણ કે sp3 સંકરક આ 3D કક્ષકો છે અને આ sp3 સંકૃત કક્ષકો છે અને એમાં હવે તમે લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મને ગોઠવો ક્લોરાઇડ ત્રીજો ક્લોરાઇડ અને ચોથો ક્લોરાઇડ 4 ક્લોરાઇડ ગોઠવાશે ખ્યાલ આવશે તો હવે આના આધારે જવાબો તમે આપો મૂળ જે જવાબ આપવાના છે કે ભાઈ સંકરણ કયા પ્રકારનું થયું આમાં ભૌમિતિક રચના કઈ થઈ ચુંબકીય ગુણધર્મ અને લાસ્ટમાં ચુંબકીય ચાક માત્રા બરાબર નક્કી કરી શકીએ આરામથી ભાઈ સંકરણ કયા પ્રકારનું થયું છે તો કે sp3 અને sp3 સંકરણ હોય એટલે અહીંયા ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય જ હશે ચુંબકીય ગુણધર્મ તો કે અહીંયા બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જો 1 અને 2 એટલે સ્વભાવે એ કેવો થશે તો કે અનુચુંબકીય થશે અનુચુંબકીય અને એટલા માટે ચુંબકીય ચાક માત્રા એની તમે માપો તો વર્ગમૂળમાં n * n + 2 આ સૂત્ર પ્રમાણે ગણતરી કરો તો કેટલી આવશે તો કે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન મૂકો 2 + 2 એટલે 4 * 2 8 વર્ગમૂળમાં 8 અને વર્ગમૂળમાં 8 એટલે આવે 2.83 bm દેખાય છે બરાબર 2.83 bm આવશે અને ચુંબકીય ચાક માત્રા બરાબર તો આ પણ નક્કી કરી શકો અને ભૌમિતિક રચના છે એ ચતુષ્ફલકીય છે બરાબર આ બેમાં ફરક શું પડ્યો તો કે આની અંદર પ્રબળ લિગેન્ડ છે એટલે ફેર ગોઠવણી થાય છે અને ફેર ગોઠવણી થાય છે એટલે dsp2 સંકરણ થાય છે ઓવરઓલ જોવા જાવ મિત્રો તો આ બધા પ્રકારના આપણે ઉદાહરણો જોયા છે પણ હવે પરીક્ષામાં પૂછાય તો તમે દર વખતે આવું લાંબુ કરવા જશો તો તમારે થોડીક મુશ્કેલી પડી શકે એટલે એમાં શું કરાય તો કે આપણે
થોડાક એના પાર્ટ પાડી અને કોષ્ટક સ્વરૂપે એને આપણે યાદ કરી શકીએ. કોષ્ટક બનાવો તમે આ પ્રકારનું. આ 3 સંયોજનો તો તમે લખેલા જ હશે, બરાબર. એમાં ખાસ કરીને સમજીએ આપણે કે ભાઈ સૌથી પહેલા તમે આ રીતે એને વર્ગીકૃત કરી શકો. પહેલા કોલમની અંદર સવર્ગ સંયોજન છે એને દર્શાવો આ પ્રકારે. બીજા કોલમની અંદર ધાતુ આયન જે છે, ધાતુ આયન એની ઇલેક્ટ્રોન ગોઠવણી લખો. ધાતુ આયનની ઇલેક્ટ્રોન ગોઠવણી, બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા જે ઉદાહરણ આપ્યા છે એના આધારે હું તમને સમજાવતો જાઉં છું. હવે દાખલા તરીકે આપણે લીધેલું પહેલું ટેટ્રા કાર્બોનિલ નિકલ, બરાબર. બીજું આપણે લીધેલું ટેટ્રા સાયનેટો નિકલેટ આયન અને ત્રીજું લીધેલું ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ આયન. તો આ બધાની અંદર સેન્ટ્રલ મેટલ એટમ તો નિકલ ધાતુ જ છે, બરાબર. અથવા તો અહીંયા હજી એક કોલમ તમે વધારી શકો. એક કોલમ આપણે વધારીએ, કઈ વાંધો નહીં, કે આમાં સેન્ટ્રલ મેટલ એટમ કોણ છે એ લખો અને પછી સેન્ટ્રલ મેટલ એટમ છે એની ઇલેક્ટ્રોન ગોઠવણી આવું લખો, બરાબર. આમાં કોણ છે તો કે નિકલ જ છે. આની અંદર તો કે નિકલ +2 છે, આમાં પણ નિકલ +2 છે. આ કમ્પેરિઝન કરશો તો તમને ખ્યાલ આવશે. હવે આની ગોઠવણી શું થાય તો કે આગળની આર્ગોન રચના લખવાની જરૂર નથી, પાછળની જ લખવાની હોય. એટલે અહીંયા લખો તમે 3d8 4s2. અહીંયા શું થશે તો કે ખાલી 3d8 કારણ કે 2 ઇલેક્ટ્રોન એટલે 4s ના 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા, બરાબર. હવે આ જો તમને ખબર હોય તો હવે આના આધારે તમે આગળ વધારી શકો કે ભાઈ આમાં સંકરણ કયા પ્રકારનું થશે. સંકરણ તો કે એ લિગેન્ડના આધારે નક્કી કરવાનું હોય. લિગેન્ડના આધારે અહીંયા બરાબર સમજો. આપણે આમાં જોયું હતું કે સંકરણ ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરો, આ 2 ઇલેક્ટ્રોનને આમાં ગોઠવી દો એટલે 3d10 રચના થઈ જશે અને એના કારણે સંકરણ થશે sp3. આ અપવાદરૂપ છે, ખાસ બરાબર સમજો કે આમાં પ્રબળ લિગેન્ડ છે, ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય છે, છતાંય ડી કક્ષક છે એ સંકરણમાં ભાગ લેતી નથી. બાકી તો અહીંયા તો કે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય એટલે 3d8 માંથી 4 થઈ જશે, 2 2 2 2, એક ડી કક્ષક ખાલી થઈ જશે એટલે આમાં સંકરણ તો કે dsp2 થશે અને આમાં તો કે ફેરગોઠવણી થતી જ નથી એટલે સંકરણ છે એ sp3 પ્રકારનું થશે, બરાબર. સમજાશે? આ પ્રકારે તમે સમજી શકો. અને આ સમજાય તો હવે એની ભૌમિતિક રચના તમે દર્શાવી શકો. હવે ભૌમિતિક રચના છે એ કયા પ્રકારની થશે તો કે આની સમચતુષ્ફલકીય, આની સમતલીય ચોરસ, બરાબર. આની તો કે ફરી પાછી સમચતુષ્ફલકીય દર્શાવી શકો. એના પછી તો કે તમે દર્શાવી શકો એનો ચુંબકીય ગુણધર્મ, બરાબર. ચુંબકીય ગુણધર્મ. અને લાસ્ટમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને એનાથી આગળ છેલ્લે તમે એની ચુંબકીય ચાક માત્રા દર્શાવી શકો. આટલી કોલમ છે એ એમાં દર્શાવી શકો કે ભાઈ સમચતુષ્ફલકીય છે. પણ હવે સમચતુષ્ફલકીય એટલે શું થયું તો કે આ તો 2 ઇલેક્ટ્રોન આમાં આવતા રહે એટલે બધા યુગ્મિત થઈ ગયા. બધા યુગ્મિત થઈ ગયા એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0. આને તમે આગળ લઈ શકો. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 તો આ થઈ જશે પ્રતિચુંબકીય, બરાબર.
આમાં પણ એ પ્રમાણે 8 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જશે એટલે આ પણ કેવો થશે તો કે પ્રતિચુંબકીય. પણ આમાં 8 ઇલેક્ટ્રોન એમનેમ રહેશે, એ યુગ્મિત થતા નથી. એટલે 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો તો 2 2 2 1 1 એટલે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે એટલે અનુચુંબકીય બનશે. બરાબર. અહીંયા આગળ તો કે આ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 એટલે μ નું મૂલ્ય પણ 0 થશે, ચુંબકીય ચાક માત્રા પણ 0 થશે. આ તમને મળે 2.83 bm. બરાબર. આ પ્રમાણે તમે કોષ્ટકની રચના કરી શકો. અથવા તો આનાથી ઉલટું ઘણી વખત પ્રશ્નો તમને આપ્યા હોય તો તમે એ પણ એના આધારે આરામથી સમજાવી શકશો. એક કોયડો તમને આપેલો છે, હજી આગળ તમે આમાં રચના કરી શકો, પછી આપણે એની સમજૂતી છે જોઈએ. આ 4 સવર્ગાંક વાળા છે, આવું જો 6 સવર્ગાંક વાળા પણ લઈ શકો. દાખલા તરીકે આપણે યાદ કરો લીધા હતા એ K4 FeCN6 K3 FeCN6 અને K3 અથવા તો Fe H2O 6+3I આ ત્રણની પણ તમે આ જ પ્રકારે લઈ શકો કે આમાં સેન્ટ્રલ મેટલ એટમ કોણ છે તો કે આની અંદર છે Fe+2, બરાબર. આની અંદર છે Fe+3, આની અંદર પણ Fe+3. તો હવે એની ઇલેક્ટ્રોન રચના લખો. Fe ની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 4s2 અને 3d6. તો આની રચના થશે 3d6. આની રચના તો કે 4s માંથી 2 ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે આની રચના થશે 3d5. બેયમાં સેમ જ રહેશે 3d5. હવે આમાં તો કે સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે. ફેર ગોઠવણી થશે એટલે 6 ઇલેક્ટ્રોનને યુગ્મિત કરી દો એટલે 2 ડી કક્ષક ખાલી થઈ જશે. એટલે આમાં સંકરણ D2sp3, આમાંય 2 ડી કક્ષક ખાલી થઈ જશે એટલે D2sp3 સંકરણ થશે. પણ આમાં નિર્બળ લિગેન્ડ છે પાણી એટલે સંકરણ બદલાશે, એમાં sp3d2 સંકરણ થશે. ખ્યાલ આવશે. આકાર તો કે 6 સવર્ગાંક હોય એટલે પૂછવાનું ન હોય, અષ્ટફલકીય જ હોય, બધામાં સંકરણ ગમે તે. પણ હવે આ પાછું ધ્યાન રાખવું પડશે, આ 6 ઇલેક્ટ્રોનને યુગ્મિત કરો તો 6 યુગ્મિત કરશો એટલે 3 3 2 2 2 યુગ્મિત થઈ જશે બધાય એટલે અહીંયા 0 અને અહીંયા આવશે પ્રતિચુંબકીય. બરાબર. અહીંયા તો કે 5 છે, 5 માંથી યુગ્મિત કરો તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે એટલે અહીંયા આવશે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે અનુચુંબકીય. એક અનુચુંબકીય. જ્યારે અહીંયા 5 એમાંથી એકેયનું યુગ્મીકરણ નથી થતું એટલે 5 એ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે એટલે આ પણ અનુચુંબકીય. સમજમાં આવશે. હવે ચુંબકીય ચાર્જ માત્રા આની માપી શકો 0. આ 1 છે એટલે આવશે 1.73 અને આ આવશે 5.92. આના ઉપર આધારિત મિત્રો જો આવું કર્યું તમે તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન છે એ અમુક આપેલા છે, તમે એ તમે આરામથી સોલ્વ કરી શકો. કે ભાઈ દાખલા તરીકે સ્વાધ્યાયની અંદર નથી પણ લખાણ સંબંધિત પ્રશ્નો જે તમને આપેલા છે એ લખાણ સંબંધિત પ્રશ્નો જેટલા પણ છે એ બધા તમે આવું કોષ્ટક બનાવશો તો આને આધારે તમે આરામથી આવડી શકશે. લખાણ સંબંધિત પ્રશ્નની અંદર પ્રશ્ન છે 7મા નંબરનો કે ભાઈ હેક્ઝા એક્વા એ અતિ પ્રબળ અનુચુંબકીય છે. આ જે છેલ્લો છે આ અતિ પ્રબળ છે, જ્યારે એની ઉપરનો જે છે હેક્ઝા સાયનાઇડો, બરાબર, એ નિર્બળ અનુચુંબકીય. તો સમજી શકાય કે ભાઈ આ બે અનુચુંબકીય છે પણ આની ચુંબકીય ચાક માત્રા 1.73 bm મળશે, આની 5.92 મળશે. એટલે આ નિર્બળ અનુચુંબકીય છે, આ છે એ પ્રબળ અનુચુંબકીય છે. બરાબર. આવા જ લખાણ સંબંધિત પ્રશ્નો તમને 6 નંબરનો મળશે કે ભાઈ આ બંને સંકીર્ણો છે એ અનુચુંબકીય છે. આમ તો 5મો અને 6થો એ આના ઉપર આધારિત છે. 3 પ્રશ્નો લખાણ સંબંધિત પ્રશ્ન છે એ તમારો 9.5 અને 9.6 એ તમે આ ત્રણેય સમજ્યા હશો બરાબર, તો તમે એના આધારે આરામથી સમજાવી શકશો. 7મા નંબરનો પ્રશ્ન છે લખાણ સંબંધિત
બરાબર, એ આના ઉપર આધારિત છે, આના આધારે તમે લખી શકશો, બરાબર. એવું જે ઉદાહરણ આપણે જે જોયા હતા, બાકીના છે બધા એ પણ બધા તમે આરામથી નક્કી કરી શકશો મિત્રો, આરામથી. દરેક લખાણ સંબંધિત પ્રશ્ન છે, તમે બરાબર સમજ્યા છો તો તમારી જાતે તમે આરામથી સોલ્વ કરી શકો. થિયોરેટિકલ પ્રશ્ન છે. એક 9.7 નંબરનો આવું તમે કોષ્ટક, જેટલા પણ આપણે એક્ઝામ્પલ જોયા છે આગલા લેક્ચરમાં, એ બધાને આ રીતે કોષ્ટક સ્વરૂપે દર્શાવી નાખજો, બરાબર. એ તમને ફાયદો થશે સમજવામાં પણ. તમને એક એક્ઝામ્પલ 9. કોયડો ઉદાહરણનો આપ્યો છે, એની ચર્ચા પણ આપણે હારે હારે કરી લઈએ અને પછી આજનું સેશન છે આપણું પૂરું કરીએ. હારે હારે વેલેન્સ બોન્ડ થિયરી છે એ પણ પૂરી કરશું. બરાબર. અહીંયા આગળ કોયડો નંબર 9.7 છે, એની ચર્ચા પણ આપણે કરી લઈએ. તમને એમાં એવું કીધું છે કે ભાઈ ટેટ્રા બ્રોમાઇડો મેંગેનેટ આયન છે, એની ફક્ત ભ્રમણ ચુંબકીય ચાક માત્રા 5.9 બીએમ છે, MnBr4. આની ભ્રમણ ચુંબકીય ચાક માત્રા 5.9 બીએમ છે. તો આ સંકીર્ણ આયન છે, એની ભૂમિતિનું પ્રાક કથન કરો, મતલબ કે આની ભૌમિતિક રચના કયા પ્રકારની હશે. 4 લિગેન્ડ છે, તો આપણે ઓપ્શન 2 જ છે મિત્રો, યાદ કરો તો 2 જ ઓપ્શન કયા, તો કે 4 સવર્ગાંક છે એટલે કાં તો સમચતુષ્ફલકીય હોય અને કાં તો સમતલીય સમચોરસ હોય. તો એ બેમાંથી કયું હશે, તો કે સંકીર્ણનો આધાર હશે. પણ એમાં ન પડવું હોય તો અહીંયા વિચારો બરાબર કે ભાઈ મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ. મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના શું થાય, તો કે આર્ગોન 25 નંબરનો પરમાણુ ક્રમાંક છે એટલે 4s2 અને 3d5 થશે, બરાબર. હવે 3d માં 5 ઇલેક્ટ્રોન છે, આમાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +2 છે. મેંગેનીઝ +2 ની રચના શું થશે, તો કે 3d માં 5 ઇલેક્ટ્રોન, 5 પાંચેયમાં અયુગ્મિત હશે, બરાબર. અને 4s કક્ષકના 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના, 2 ઇલેક્ટ્રોન કાઢવાના એટલે આ 2 નીકળી જશે. આ મેંગેનીઝ +2 ની રચના. હવે તો કે આનું સંકરણ વિચારવાનું. 4 લિગેન્ડ છે, કાં તો dsp2 સંકરણ થાય કાં તો sp3 થાય. dsp2 ક્યારે થાય, તો કે આ ડી ખાલી કરવી પડે ને, આ ડી ખાલી કરવી પડે, પણ ખાલી કરવા માટે લિગેન્ડ પ્રબળ જોઈએ. બ્રોમાઇડ લિગેન્ડ તો કેવો છે, તો કે નિર્બળ લિગેન્ડ છે, ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરાવશે નહીં, ફેરગોઠવણી કરાવશે નહીં એટલે એમાં સંકરણ કયા પ્રકારનું થશે, તો કે sp3 સંકરણ થાય. અને એમાં 6 બ્રોમાઇડના ઇલેક્ટ્રોન ગોઠવો, બરાબર. એમાં 6 બ્રોમાઇડના ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય તો આપણને અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 મળે ને. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન તો જ મળે, અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે તો જ 5.9 બીએમ ચુંબકીય ચાક માત્રા મળે. વિચાર કરો, ઉલટું વિચારી શકો કે ભાઈ અહીંયા મ્યુ બરાબર 5.9 બીએમ છે, એનો મતલબ કે n બરાબર 5 હશે, અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 હોવા જોઈએ. અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યારે હોય, તો કે ફેર ગોઠવણી ન થાય તો જ ને, અને ફેર ગોઠવણી ન થાય તો સંકરણ sp3 જ કરવું પડે. એટલે અહીંયા સંકરણ કયા પ્રકારનું થશે, તો કે sp3, અને sp3 સંકરણ થાય એટલે આની ભૌમિતિક રચના કયા પ્રકારની હશે, તો કે સમચતુષ્ફલકીય. એટલે આપેલું સંયોજન છે એ સમચતુષ્ફલકીય. આમ તમે છેલ્લે લખી શકો કે ભાઈ sp3 સંકરણ થવાથી આપેલું સંકીર્ણ છે આપેલ સંકીર્ણ આયન એ સમચતુષ્ફલકીય હશે. લોજિક હલાવવાનું છે મિત્રો, સિમ્પલ રહે. જો તમે સમજશો તો આરામથી આવડશે મિત્રો. અહીંયા વેલેન્સ બોન્ડ થિયરી છે એ આપણી
વેલેન્સ બોન્ડ થિયરીની અંદર હવે એક મુદ્દો બાકી છે, એની લિમિટેશન એટલે કે એની મર્યાદાઓ. ટૂંકમાં એ પણ જોઈ લઈએ, યાદ જ રાખવાની છે તમારે. વેલેન્સ બોન્ડ થિયરી છે એની જુદી જુદી લિમિટેશન કે એની મર્યાદાઓ કે એની ખામીઓ છે એ તમને આપેલી છે. ભાઈ 6 છે એની ખામીઓ તમને આપેલી છે. વારાફરતી છે આપણે જોતા જઈએ. બરાબર. વેલેન્સ બોન્ડ થિયરી છે એની લિમિટેશન લાસ્ટ યરની અંદર બોર્ડની પરીક્ષામાં છે ખામીઓ છે પૂછાયેલી 2 માર્કની અંદર. તો 6 છે એમાંથી કોઈ પણ 4 તમારે લખવાની હતી, 2 માર્ક હતો એટલે. તો એમાંથી પહેલી વસ્તુ તો એ કે એમાં ઘણી બધી ધારણાઓ મર્યાદાઓ છે એને આપણે જોઈ લઈએ. વેલેન્સ બોન્ડ થિયરીની મર્યાદાઓ છે એ કઈ કઈ છે? તો કે પહેલી વસ્તુ તો એ કે એ ઘણી બધી ધારણાઓનો સમાવેશ કરે છે. ઘણી બધી ધારણાઓનો સમાવેશ કરે છે. બરાબર. આમાં ઘણી બધી આપણે ધારણાઓ, સંકરણ છે એ પણ એક પ્રકારની ધારણાઓ છે, આપણે અનુમાન જ કરીએ છીએ. સંકરણ થાય છે જેવા કોઈ પ્રાયોગિક પુરાવો નથી, આપણે અનુમાન કરીએ છીએ કોઈ કક્ષકોનું સંમિશ્રણ થાય એમાંથી સમાન આકાર સમાન શક્તિવાળી કક્ષકો બને છે. પછી તો કે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન કરી શકતો નથી. જથ્થાત્મક અર્થઘટન કરી શકતો નથી. ત્રીજી એની લિમિટેશન કે ત્રીજી મર્યાદા આવશે એની કે રંગને સમજાવી શકતો નથી. સવર્ગ સંયોજનો છે એ વેલેન્સ બોન્ડ થિયરી છે, જુદા જુદા સવર્ગ સંયોજનો છે એ રંગીન જોવા મળે છે. અને રંગીન કયા કારણે, રંગીન શા માટે, એને લગતી ચર્ચા છે એ આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાં આધારે કરશું. રંગને સમજાવી શકતો નથી, આ એકની ત્રીજી મર્યાદા છે. ચોથી મર્યાદા કે એની ઉષ્માગતિકીય અથવા તો ગતિકીય સ્થાયીતા વિશે. ઉષ્માગતિકીય અથવા તો ગતિકીય એટલે કેમિકલ કાઇનેટિક્સ સ્થાયીતા વિશે. એની ઉષ્માગતિકીય સ્થાયીતા વિશે જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. બરાબર. અમુક સંયોજનો છે એ વધુ સ્થાયી હોય છે, અમુક સંયોજનો છે એની સ્થાયીતા ઓછી હોય છે. તો શા માટે અમુક સંયોજનોની સ્થાયીતા વધારે છે, અમુકને ઓછી છે? બરાબર. એને લગતી ચર્ચા છે આમાં કોઈ કરવામાં આવેલી નથી, એટલે એની માહિતી છે આ સિદ્ધાંતને આધારે મળતી નથી. પાંચમું જે છે એ 4 સવર્ગાંક સંકીર્ણ હોય, 4 સવર્ગાંક વાળા સંયોજનો, સવર્ગાંક 4 ધરાવતા જે સંકીર્ણો છે એની ભૌમિતિક રચના વિશે પ્રાક કથન એની ભૌમિતિક રચના છે એના વિશે ચોક્કસ પ્રાક કથન કરી શકતો નથી. બરાબર. આનો એક્ઝામ્પલ છે એ તમારે લેવું હોય કે ભાઈ કયા પ્રકારનું થશે, એ બધાની વાત નથી. અહીંયા આપણે કેટલાક છે આપણે ત્યાં નક્કી કર્યું ચતુષ્ફલકીય છે કે સમતલે સમચોરસ છે, તો આમાં આપણે અનુમાન કર્યું આના આધારે આપણે આ કેમ આવ્યું. પણ તમને એક્ઝામ્પલ આપું, આનું તમે યાદ કરજો, MnO4 -1 આવ્યું. આની અંદર છે એ તમે ચાય કરજો, આમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક +7 છે અને લિગેન્ડની સંખ્યા 4 છે. તો આમાં નક્કી કરજો કયા પ્રકારનું સંકરણ થાય છે. વેલેન્સ બોન્ડ થિયરીને આધારે થશે નહીં, એટલે એની મર્યાદા છે. અને લાસ્ટ છે એની છે કે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચેનો ભેદ એના આધારે નથી પડી શકતો.
તે પ્રબળ અને નિર્બળ લિગેન્ડ વચ્ચેનો ભેદ પ્રબળ અને નિર્બળ લિગેન્ડ વચ્ચેનો ભેદ પાડી શકતો નથી. બરાબર. તમને એમ થાય સાહેબ અહીંયા તો આપણે ભાગ પાડ્યા અમુક પ્રબળ લિગેન્ડ ને અમુક નિર્બળ લિગેન્ડ ને, તો એ અમુક જે સૌથી પ્રબળ છે એમાં ખબર પડે છે, પણ અમુક લિગેન્ડ છે એ અમુક સંજોગોમાં પ્રબળ તરીકે વર્તે, અમુક સંજોગોમાં નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે છે. અપવાદરૂપ જે બાબતો છે એની અહીંયા ચર્ચા કરી છે કે બધામાં એ નથી કહી શકાતું કયો લિગેન્ડ પ્રબળ તો એ પ્રબળ જ એવું નક્કી નથી. જેમ કે આપણે એમોનિયામાં જોયું હતું કે એમોનિયા છે બરાબર, તો એ કોબાલ્ટ હારે જોડાય ત્યારે પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. પણ બીજી માનો કે કોબાલ્ટને તમે નિકલ ધાતુ હારે જોડશો તો એ નિર્બળ લિગેન્ડ તરીકે વર્તશે. તો એવું શું કામ? એવી બધી માહિતી પણ આના આધારે મળતી નથી. ટૂંકમાં મર્યાદાઓ છે તમારે આ 6 છે એ યાદ રાખજો. વિશેષ આમાં સમજાવવાની જરૂર નથી તમારે કઈ. 6 મર્યાદાઓ છે, ખાલી યાદ જ રાખવાની છે. એની સાથે આપણે અહીંયા વેલેન્સ બોન્ડ થિયરી છે એ પૂરી થાય છે મિત્રો. બરાબર. હવે આપણે આ મર્યાદાઓને દૂર કરવા માટે બીજી જે થિયરી છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એની ચર્ચા કરવાની આવશે, પણ એ ફરી પાછું આપણે નેક્સ્ટ સેશનની અંદર જોશું. બરાબર. તો આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ મિત્રો. બરાબર. આવજો.